આજના સમયમાં જ્યાં લોકો પોતાની વ્યસ્ત જિંદગીમાં માનવતા ભૂલતા જઈ રહ્યા છે, ત્યારે રાજકોટના ચેતનભાઈ પીઠડિયાએ જેવા કેટલાક લોકો એવા પણ છે જે મૂંગા પ્રાણીઓ માટે દેવદૂત બનીને ઊભા છે। વર્ષ 2019થી તેઓ મૂંગા પ્રાણીઓની સેવા સાથે સંકળાયેલા છે। રોડ અકસ્માતમાં મૃત્યુ પામેલા શ્વાન કે અન્ય કોઈ પણ મૂંગા પ્રાણીની અંતિમ વિધિ કરવી એ તેમની દિનચર્યા બની ગઈ છે। ચેતનભાઈ માને છે કે મૂંગા પ્રાણીઓ પણ આ સમાજનો ભાગ છે અને તેમને પણ માન સન્માન સાથે અંતિમ વિદાય મળવી જોઈએ। ચેતનભાઈ પીઠડિયાએ જણાવ્યું હતું કે હા, હું આ 2019-20થી સાહેબ સેવા કરું છું, બરાબર। અને લોકડાઉનમાં મેં આ વસ્તુ ચાલુ કરી હતી અને અંતિમ વિધિ કરવાનો હેતુ એ કે રોડ ઉપર જો કોઈ જાનવર એમને પડેલું હોય તો ટ્રકની નીચે આવી જાય, ખાસ દેવ થયેલું કોઈ પશુ પ્રાણી હોય તો બેટર એ છે કે જો આપણા ધ્યાનમાં આવે, કોઈ પણ હું હોય કે તમારા કોઈ પણ ધ્યાનમાં આવે તો આપણે થોડો 5-10 મિનિટનો સમય કાઢી અને એની અંતિમ વિધિ કરવી જરૂરી છે। ખાસ વાત કરીએ શ્વાનોની સેવા પણ કરો છો, કઈ કઈ જગ્યાએ જાઓ છો? આ વિચાર કેમ આવ્યો? શું કામ તમે શ્વાનોનો પ્રેમી છો? તમે ક્યાં ધંધા સાથે જોડાયેલા? આ મને વિચાર લોકડાઉનમાં સાહેબ આવ્યો હતો અને અત્યારે રાજકોટથી ખીરસરા પેલેસવાળો રૂટ લઉં છું અને રાજકોટથી સણસરા સુધી ખવડાવવા માટે જાઉં છું। કેમ, કઈ રીતના કે ભાઈ મને શ્વાનોની સેવા જ કરવી છે કે શું? એમ તમે શું વ્યવસાય કરો? સાહેબ વ્યવસાયમાં તો હું પહેલાં શિક્ષક હતો, પછી હોટેલ ફિલ્ડમાં પણ મેં વર્ક કરેલું છે, આસિસ્ટન્ટ મેનેજરમાં। રાજકોટ જંકશન IRCTC ડિપાર્ટમેન્ટમાં પણ મેં વર્ક કરેલું છે અને વર્ક કરતાં કરતાં મને ખબર પડી કે ભાઈ મારે દરરોજ એમાં 8 થી 10 કલાક મિનિમમ આપવી પડશે, બરાબર। અને એના માટે મેં જોબ પણ મૂકી દીધી આ બધાને બચાવવા માટે, કારણ કે ઘણી વખત એવું થાય કે લોકો પણ મને કોલ કરતા હોય છે કે ભાઈ અહીંયા આ કૂતરું દેવ થઈ ગયું છે, અને ખાલી કૂતરું જ નહીં, કોઈ પણ પશુ પંખી હોય દેવ થઈ ગયું હોય, બરાબર, તો હું એની અંતિમ વિધિ કરું છું। મારા બકેટમાં ગાય ના સમાય તો ગાય માટે પણ મને ઘણી વખત કોલ આવતો હોય છે, પણ એ સમયે હું ગૌ સેવકનો કોન્ટેક્ટ કરું એટલે એ લોકો મારી મદદમાં આવી જાય છે। બહુ સારો પ્રતિસાદ। અને તમે જંગલ વિસ્તાર શું કામ? જંગલ વિસ્તાર એવું છે કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા કોઈ પાડીતા પશુ હોય એને જંગલ વિસ્તારમાં ઘણી વખત છે ને છોડી દેવામાં આવે છે, બરાબર। કોઈ વ્યક્તિ કમ્પ્લેન કરે કે ભાઈ અમારી શેરીમાંથી આ કૂતરું તમે લઈ જાઓ, તો આ રીતના RMC વાળા જો ક્યારેક કૂતરું લઈ જાય અને બરાબર 40-45 આ લોકોની એક શું છે કે બહુ વધારે ડોગ ભેગા થઈ જાય ને, તો ફિમેલ ડોગ હોય કે મેલ ડોગ હોય એને જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવે છે।